છોટાઉદેપુરના નસવાડી તાલુકાનું પીપલવાણી ગામ જ્યાં આઝાદીના દાયકાઓ બાદ પણ આજે વિકાસના વાયદા માત્ર કાગળ પર છે। ગુજરાતના છેવાડે આવેલા આ ગામ સુધી ન તો કોઈ પક્ષના નેતા પહોંચ્યા છે ન તો અધિકારી। વર્ષોથી ગામના લોકો મતદાન કરે છે એ આશા સાથે કે ક્યારેક તો કોઈ તેમની સમસ્યા સાંભળશે। પીપલવાણી ગામ સુધી પહોંચવું પડકાર સમાન છે। ગામથી મુખ્ય માર્ગ સુધીનું અંતર 3 કિલોમીટર છે, પણ આ 3 કિલોમીટર ડુંગરના ઢોળાવ અને કાચા રસ્તા પરથી પસાર થવું પડે છે। 2 કિલોમીટર દૂર આવેલી શાળાએ જવા માટે બાળકો દરરોજ પગપાળા જવા મજબૂર છે। કોઈ વ્યક્તિ બીમાર પડે કે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે તો જોડીમાં ઊંચકીને લઈ જવું પડે છે। પીપલવાણી ગામના લોકો માટે આ સ્થિતિ રોજિંદી જિંદગીનો ભાગ બની ગઈ છે। ગ્રામજનો વર્ષોથી રસ્તાની માંગ કરી રહ્યા છે, પણ તેમની માંગ પૂર્ણ નથી થઈ। ગ્રામજનો આજે પણ પાકા રસ્તાની અને વિકાસની રાહ જોઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું છેવાડાનું ગામ એટલે પીપલવાણી ગામ। પીપલવાણી ગામે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં લોકો અહીંયા ભેગા થયા છે। ડુંગર વિસ્તારમાં આવેલું આ ગામ છે। આઝાદીના આટલા વર્ષો થયા, પરંતુ ગામની અંદર પાકા રસ્તા પહોંચ્યા નથી। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે, ત્યારે અહીંના જે લોકો છે તે દરેક ચૂંટણીની અંદર મતદાન કરે છે। એક આશા કે મતદાન કરીશું તો નેતાઓ તેમને આ ગામની અંદર રસ્તા પહોંચાડશે, પરંતુ આઝાદીના આટલા વર્ષો થયા, પરંતુ ફરિયાને જોડતા જે રસ્તા છે આજ દિન સુધી કાચા છે। વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી ગામની અંદર જે રસ્તા છે તે બન્યા નથી, જેના કારણે આ વિસ્તારના જે લોકોમાં રોષ જોવા મળ્યો છે। દરેક ચૂંટણીની અંદર લોકો એક આશાથી મતદાન કરતા હોય છે કે મતદાન કરીશું તો અહીંયા પાકા રસ્તા બની જશે, પરંતુ તંત્ર અને સરકાર તેમની બાજુ જોતી ન હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર વહેલી તકે ગામની અંદર રસ્તા પહોંચાડે તેવી માંગ કરી રહ્યા છે। રિયાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। 5 બધા ફળિયા કાસા રસ્તા પડી રહ્યા છે। કાસા રસ્તા માટે અમે ચોક્કસ વિરોધ કરીએ છીએ સરકારને। કંઈ પણ નેતા અમને અહીંયા જો વર્ષોથી અમે વોટિંગ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ વર્ષોથી અમને આ કાસા રસ્તા માટે કોઈ જ નેતા કોઈ જોઈ નહીં શકતા કે આ રસ્તો કાસો પડે છે, એટલે એ બધું કોઈ કરી નહીં શકતા। નિસાર સુધીને તો પાકો રસ્તો છે, નિસારથી 2 કિલોમીટર અંતર મોરફળિયા સુધીને કોઈ જ નેતાએ જોઈ નહીં શકતા કહેવાય। કોઈ નેતાએ અમને એવું નથી કે આ કાસો રસ્તો છે ને આ કામ આ વિકાસ કરી આપી શકીએ, એવું કોઈ જ નેતાએ કરી નથી શક્યું કહેવાય। હજુ જે વોટિંગ કરતા વખત આવીને જતા રહે ને વર્ષા વેટી જાય પછી આવતા નહીં, કંઈ અમારું સુવિધા બનતી નહીં। અમારું રોડ રસ્તો 5 ફળિયામાં રોડ રસ્તો નહીં, રોડ રસ્તો પેલું જોઈએ એ માંગણી કરવાનું છે અમારું। દર વખતે અમે મતદાન કરીએ, દર વર્ષે ચૂંટણી આવે, ચૂંટણીનું મતદાન કરીએ છીએ, પણ અમારા રોડ રસ્તાના કારણે અમે આજે પીપલવાણી ગામને મુખ્ય રસ્તો બને એવી વિનંતી કરીએ છીએ। આજ સરકારે વિકાસની કરે, પણ વિકાસથી વંચિત અમે રહી ગયેલા છે।